તારીખ 12મીથી આવતીકાલે જ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે અને તારીખ 12 થી 15માં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે માવઠારૂપી વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। સંપૂર્ણ માહિતી જોવાની છે વિડીયોની અંદર, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોની લિંક શેર કરી દેજો। તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી। તો છેલ્લા 2 થી 3 દિવસથી વાતાવરણમાં થોડો ઘણો સવારના પોરમાં વાતાવરણમાં પલટો જોવા મળે છે। સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ પણ જોવા મળ્યો હતો। જૂનાગઢની આજુબાજુના વિસ્તારો, કચ્છની આજુબાજુના કોઈ વિસ્તારો, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કોઈ વિસ્તારોમાં છૂટો છાંટો વરસાદ જોવા મળ્યો હતો। કોઈ વિસ્તારોમાં કરા પડવાની પણ ઘટના સામે જોવા મળી હતી। તો હજુ પણ આગામી 2 દિવસ માટે હવામાન નિષ્ણાત છે અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। તેમના અનુમાન પ્રમાણે કોઈ વિસ્તારોમાં દક્ષિણ ઝોન હોય, મધ્ય ગુજરાત અને કચ્છ જિલ્લો તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ છૂટો છાંટો એટલે કે માવઠારૂપી વરસાદી માહોલ જોવા મળવાની સંભાવના છે। અને બપોર પછીના સમયગાળા દરમિયાન એટલે કે 5 વાગ્યાની આજુબાજુના સમયગાળા દરમિયાન વાતાવરણમાં થોડો ઘણો ફેરફાર જોવા મળશે। ત્યાર પછી હવારના વિસ્તારોમાં હવારના સમયગાળા દરમિયાન પણ વાતાવરણમાં ફેરફાર જોવા મળશે। તો ખેડૂત મિત્રો, હજુ પણ આગળ વરસાદની સંભાવના રહેલી છે અને ત્યાર પછી તાપમાનમાં પણ વધારો જોવા મળશે। તો હવે અંબાલાલ પટેલને સાંભળીએ। એક લગભગ પ્રી મોન્સૂન એક્ટિવિટી આવી રહી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ગાજવીજના વાદળો છે વહેલી સવારે અથવા તો બપોર પછી થતા હોય છે, પણ ઉલ્લેખનીય છે 18મી તારીખે પણ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે।